ભારતના કુલ 18 રેલવે ઝોન એના નામ અને ક્યારે અસ્તિત્વમાં આવ્યા એની તારીખ ને સાલ પણ લખેલા છે. જો સૌથી પહેલું છે નવી દિલ્હી એટલે કે એનઆર ઉત્તર રેલવે, જે 14 એપ્રિલ 1952 થી અસ્તિત્વમાં આવ્યું. ત્યાર પછી અલ્હાબાદ એનસીઆર એટલે કે ઉત્તર મધ્ય રેલવે, જેની તારીખ છે 1 એપ્રિલ 2003. પછી ત્રીજું જે છે જયપુર એનડબલ્યુઆર એટલે કે ઉત્તર પશ્ચિમ રેલવે, એ 1 ઓક્ટોબર 2002. પછી જબલપુર પશ્ચિમ મધ્ય રેલવે, એ તો કે 1 એપ્રિલ 2003 થી અસ્તિત્વમાં આવ્યું. ચર્ચગેટ મુંબઈ ડબલ્યુઆર પશ્ચિમ રેલવે, એ 5 નવેમ્બર 1951 થી ભારતના 18 રેલવે ઝોનમાંનું એક છે. ત્યાર પછી મુંબઈ સેન્ટ્રલ એટલે કે મધ્ય રેલવે, જે 5 નવેમ્બર 1951 થી લાગુ પડ્યું. હુબલી એસડબલ્યુઆર દક્ષિણ પશ્ચિમ રેલવે, જે 1 એપ્રિલ 2003 થી લાગુ પડે છે. વિશાખાપટ્ટનમ એસસી એટલે કે દક્ષિણ તટીય રેલવે, જે 28 ફેબ્રુઆરી 2019 થી લાગુ પડ્યું. સિકંદરાબાદ એસસીઆર દક્ષિણ મધ્ય રેલવે, જે 2 ઓક્ટોબર 1966 થી લાગુ પડ્યું. ત્યાર 10મું છે ચેન્નાઈ એસઆર એટલે કે દક્ષિણ રેલવે, જે 14 નવેમ્બર 1951 થી લાગુ થયું. ત્યાર પછી વિલાસપુર એસઈસીઆર એટલે કે દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે, જે 1 એપ્રિલ 2003 થી લાગુ પાડવામાં આવ્યું. હાજીપુર ઈસીઆર એટલે કે પૂર્વ મધ્ય રેલવે, જે 1 ઓક્ટોબર 2010. ત્યાર પછી કોલકાતા એસઈઆર એટલે કે દક્ષિણ પૂર્વ રેલવે, જેની તારીખ છે 1 ઓગસ્ટ 1951. કોલકાતા મેટ્રો રેલ કેએમઆરસી દક્ષિણ પૂર્વ રેલવે 29 ડિસેમ્બર 2002 થી લાગુ થયું. ભુવનેશ્વર ઈસીઆર એટલે કે પૂર્વ મધ્ય રેલવે, 1 એપ્રિલ 2003 થી લાગુ. ગોરખપુર એનઈઆર પૂર્વોત્તર રેલવે, જે 14 એપ્રિલ 1952 થી લાગુ થયું છે. ગુવાહાટી એટલે કે આસામમાં એનએફઆર પૂર્વોત્તર સીમાંત રેલવે, જે 15 જાન્યુઆરી 1958 થી લાગુ થયેલું છે. કોલકાતા ઈઆર એટલે કે દક્ષિણ પૂર્વ રેલવે, એ છેલ્લું 18મું ઝોન છે, 14 નવેમ્બર 1952 થી લાગુ થયું. તો આ હતા ભારતના કુલ 18 રેલવે ઝોન. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. થેન્ક યુ.